નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે બજેટ 2025 અને 26ને લઈને આશા અપેક્ષાઓ ઘણી બધી જોવા મળી રહી છે. તેને લઈને શરૂઆત કરીએ તો આજે જે પ્રમાણે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો અને આર્થિક સર્વેમાં ક્યાંક અંદાજ પણ જોવા મળી રહ્યો છે કે 2026 સુધીમાં જીડીપી 6.3%થી વધીને 6.8% સુધી રહેવાનો ક્યાંક અંદાજ પણ જોવા મળી રહ્યો છે. નીતિગત સુધારા અને આર્થિક સ્થિરતાની જે બાબતમાં અત્યારે તો એ દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી બાબત પણ જોવા મળી રહી છે. ટેક્સ પેયર્સ, ખેડૂતો, મહિલાઓ, યુવાઓ એ તમામને આ વખતે સૌથી વધારે એમ કહેવાય ને કે પ્રાધાન્ય આપીને કાર્ય કરવામાં આવશે તેવી પણ બાબત જોવા મળી રહી છે. સાથે સાથે જ્યારે આજથી બજેટ સત્રની જે શરૂઆત થઈ અને તેમાં પણ જે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણની પહેલાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું તેમણે પણ એમ કહ્યું કે કેન્દ્રીય બજેટ દેશમાં નવો આત્મવિશ્વાસ પેદા કરશે તે પ્રકારનું આ બજેટ હોઈ શકે છે. ત્યારે આ તમામ બજેટ ઉપર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મુકેશભાઈ ઓઝા, કે જો બિઝનેસમેન છે, સાથે સાથે વિશ્લેષક પણ છે. સાથે સાથે ઉર્વિશભાઈ કંથારી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપણને સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર મુકેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. યુનિયન બજેટની આપણે વાત કરી રહ્યા છીએ. યુનિયન બજેટમાં આશા અપેક્ષાઓ ઘણી બધી જોવા મળી રહી છે. આપ એક વિશ્લેષક તો છો અને સાથે સાથે એક બિઝનેસમેન પણ છો. મારે સૌથી પહેલાં એ જાણવું છે કે એઝ અ બિઝનેસમેન અત્યારે તમારી આશા અપેક્ષા આ બજેટને લઈને કેવા પ્રમાણની જોવા મળી રહી છે? આશા તો બધા સારી રાખે જ છે, પરંતુ નિર્મલા સીતારામનજી 8મી વખત જ્યારે બજેટ આપી રહ્યા હોય તો એક એમનો અનુભવ આ બજેટની અંદર દેખાવો જોઈએ. નંબર 2 કે જે પણ સમય અત્યારે વેપારીઓની અને ઇન્ડસ્ટ્રીઝની અને જે ટ્રેડ માર્કેટની સમસ્યાઓ છે એ સમસ્યા ઉપર જો એમને ધ્યાનમાં લીધું હશે તો ચોક્કસ ખૂબ જ મોટો પરિવર્તન ફેરફાર આવી શકે એમ છે. અને મોટી જે વાત છે કે અમેરિકન સરકાર આવ્યા પછી, ટ્રમ્પની સરકાર આવ્યા પછી જે પ્રમાણે ટેરિફ નાખવામાં આવી રહ્યા છે અને એની અસર આખી વર્લ્ડ વાઇડ ઇકોનોમી ઉપર પડી રહી છે, તો એની અંદર ભારતનો કયો રોલ નિભાવે છે અને ભારત કઈ પ્રમાણે પોતાનું બજેટ સેટ કરે છે એ પણ મોટું જોવાનું રહ્યું. અને એમએસએમઈ સેક્ટર અને જે સેમી સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયલ સેમી સેક્ટર છે, એ ટ્રેડ છે, એમના માટે મોટી રાહતની જરૂર પડશે. મોદી સરકારે આત્મનિર્ભર ભારતની યોજનાઓ બનાવી, સ્ટાર્ટઅપની યોજનાઓ બનાવી, પરંતુ એમને ફંડ અને એમને જે પ્રોસેસ છે એ અમલીકરણમાં એક ખૂબ લાંબો ટાઈમ લાગી જતો હોય છે, ફંડિંગ પ્રોબ્લેમ થતા હોય છે. અને સરકારે મેગા પ્લાન્ટ, જેમ મેગા ચીપના પ્લાન્ટની જેમ વાત કરીને, એ હવે ધીરે ધીરે સમજવા લાગ્યા છે. કારણ કે હવે એઆઈ આવી રહી છે. એઆઈ ની સામે 40,000 નોકરીઓ જવાની સંભાવના છે. તો રોજગારી પેદા થાય એ માટેના કયા પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવે છે, કઈ યોજનાઓ મૂકવામાં આવે છે, એ પણ મહત્વપૂર્ણ નોંધનીય રહેશે. બીજું કે નિકાસ વધારવા માટે જે ડેપ્રિસિએશન રેટ છે એ ખૂબ વધી ગયો છે. આયાત વધી રહી છે ને નિકાસ ઓછી થઈ રહી છે. એની અંદર સતત 2% જેટલો નિકાસનો રેશિયો હમણાંથી છેલ્લા 6 મહિનાથી ઘટતો આવ્યો છે. જીડીપીના આંકડાઓ તો શરૂઆતમાં 8% સુધીના મૂકતા હોય છે, પરંતુ વર્ષના અંતે ખબર પડતા હોય છે કે 6.5, 6.6 સુધી આપણે પહોંચી શક્યા છીએ. એટલે એ જીડીપીના આંકડાની અંદર પણ જે બજેટ આપવામાં આવે છે એ બજેટ જે ડેવલપમેન્ટ માટે ખર્ચાય છે એનાથી ઇકોનોમી ઉપર જ્યાં ફરક પડે છે એનાથી જીડીપી નક્કી થતી હોય છે. ડોલર પ્રાઇસ હાઈ થઈ ગયો છે, 87 કરીબ ડોલર છે. ડોલર 82-83 રૂપિયા ઘણો સ્ટેબલ રહ્યો, પરંતુ હવે ડોલર વધી રહ્યો છે, એટલે જે આપણી ઇમ્પોર્ટ કોસ્ટ છે એમાં ડોલર કોસ્ટ પણ વધી રહી છે. પણ સરકારે ચાઇના ઉપર ચોક્કસ આયાત ઉપર મોટા ટેરિફ નાખવા જોઈએ અને એનું જે ગેપ છે આયાત નિકાસની, એ ગેપ પૂરી કરવી જોઈએ. સરકાર અત્યારે તો એવું વિચારે છે કે ગમે તે ઇમ્પોર્ટ થાય છે, કસ્ટમ ડ્યુટી પણ લે છે, સરચાર્જ પણ લે છે અને છેવટે 18% જીએસટી પણ લે છે. એટલે એમનો એંગલ તો એ ટાઈપનો છે કે બહારથી આવે કે અંદરથી આવે, અમને 18% મળી જાય છે. એટલે આ જે એમાઉન્ટ છે એ એમાઉન્ટ મોટો રોલ અત્યારે ભાગ ભજવી રહી છે. એટલે કોસ્ટિંગ ઇન્ડિયાની અંદર થોડીક મોંઘી પડતી જાય છે. અને બીજું એમએસએમઈ સેક્ટર માટે જે મધ્યમ અને મિડલ સેક્ટર છે, લોઅર અને મિડલ સેક્ટરના, જે ડોમેસ્ટિક પ્રોડક્શન કરતી હોય છે, નાના નાના 2, 5, 25 હજાર
25 કરોડ સુધીના જે ટર્નઓવર કરવા વાળા છે એ લોકોને જે પ્રોડક્શન કરવું હોય છે એમની અંદર ખૂબ જ મોટી સમસ્યા છે. ચાઇનાનું આયાત એટલું બધું લોઅર રેટનું છે કે અહીંયા એ પ્રોડક્શન કોસ્ટ આવતી નથી. એટલે એના માટે સરકાર કંઈક ગંભીરતાપૂર્વક વિચારીને જો આયોગ કરે તો આપણે જેમ ટ્રમ્પ સાહેબે એમ કીધું કે અમેરિકા ફર્સ્ટ, તો ભારત સરકાર ઇન્ડિયા ફર્સ્ટ રાખીને જો પોલિસી બનાવવામાં આવે અને ભારતીયોનું જો વિચારવામાં આવે ને આત્મનિર્ભર જો બનાવવાનો સંકલ્પ છે, સંકલ્પના છે મોદી સાહેબની, એ પૂરી કરવા માટે દેશની અંદર નાના અને મોટા ઉદ્યોગો બે પ્રકાર છે. નાના ઉદ્યોગોને નાની રીતે મદદ કરો અને મોટા ઉદ્યોગોને માસ પ્રોડક્શન માટે મદદ કરો, ત્યારે આપણે મોટા પાયે એક્સપોર્ટર બની શકીશું. એના માટે આપણે ચાઇનાની પોલિસીનું સમર્થન પણ કરવું જોઈએ ને એને ફોલો પણ કરવું જોઈએ. આ બધી વિગતો જો બજેટની અંદર દેખાય, બાકી તો હવે સામાન્ય મધ્યમ માણસને ઇન્કમ ટેક્સમાં કદાચ 1%, 2% કે 5% રાહત આપી અને ખુશ કરી દેવા, અને મોટા ઉદ્યોગપતિઓ માટે જે આરબીઆઈ જે પ્રમાણે લોન માફ કરતી જાય છે હજારો કરોડો રૂપિયાની, અને જે પ્રમાણે જે 2 નંબરના ધંધા કરે છે, હવે એમની પાસે 2,000, 5,000, 10,000 કરોડના જ એમાઉન્ટો બહાર નીકળે છે જ્યારે ઈડીની રેડ પડે છે કે કોઈ પણ રેડ પડે છે. એટલે આ જે મોટી ગેપ છે, જે ધનવાન છે વધુ ધનવાન થતો જાય છે ને ગરીબ છે વધુ ગરીબ થતો જાય છે. આ મુદ્દાને જો ધ્યાનમાં રાખીને બજેટનું સમીકરણ દેખાય તો આપણે બજેટને ખૂબ સારી રીતે આવકારી શકીએ. છે કે ધનવાન વધુ ધનવાન બની રહ્યા છે ને ગરીબ ક્યાંક અત્યારે તો ગરીબાઈ તરફ અત્યારે તો વધુ પડતા આગળ વધતા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ તો જોવા મળતી હોય છે. પણ સાથે સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો કે જ્યારે આપણે કેન્દ્રીય બજેટની વાત કરતા હોઈએ, કેન્દ્રીય બજેટમાં આશા અપેક્ષાઓ તો ઘણી બધી જોવા મળી છે. વિપક્ષ તરીકે નિકુલભાઈ, આશા અપેક્ષાઓ કેવા પ્રકારની જોવા મળતી હોય છે? કારણ કે મને ખબર છે તમે ક્યાંક એમ પણ કહેશો કે આશાઓ તો ઘણી બધી રાખી હતી, પણ કોઈ આશા અત્યારે હાલ તો એમ કહેવાય કે ના ફલીભૂત થતી નથી, પણ નિરાશામાં જોવા મળતી હોય છે. પણ આપણી પ્રતિક્રિયા કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે બી કેન્દ્રીય બજેટ આવે તો દેશની જે 140 કરોડની જનતા છે એને એ મીટ માંડીને બેઠી હોય છે કે ભાઈ આ વખતે મને કઈ રીતના રાહત થશે. હવે તમે જ્યારે ઇકોનોમીને તમે સમજો કે આર્થિક નીતિને, તો સમગ્ર દેશ એકબીજા જોડે તાંતણાથી બંધાયેલો છે. એટલે કે એક જગ્યાએ અસર થાય તો એની અસર બીજી જગ્યાએ ડેફિનેટલી એની થવાની છે. તો વિપક્ષ તરીકે અમે હંમેશા અમારા પ્રતિક્રિયા અને પ્રતિભાવ દેશના શું કહેવાય કે સંસદમાં આપીએ છીએ અને આપીશું બી ખરા, કે જે દેશના લોકોના હિતમાં હોય. હવે હું જે વાત કરવા માંગીશ તો મોદી 3.0 એવું હંમેશા ભારતીય જનતા પાર્ટી કહેતી હોય છે, અને મોદી 3.0 એટલે કે આ ત્રીજી ટર્મ છે. મને ચોક્કસ યાદ આવે છે કે 2013માં પ્રધાનમંત્રી જે અત્યારના છે એ એક એડવર્ટાઇઝમેન્ટમાં એવું આવતું હતું કે ભાઈ ડોલર જે છે એ કદાચ હાલના પ્રધાનમંત્રીની ઉંમર કરતા વધી જશે, પરંતુ ત્યારે તો ના વધ્યો. પરંતુ અત્યારે સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે કે આપણા હાલના જે પ્રધાનમંત્રી છે એના કરતા ડોલરની કિંમત ઓલમોસ્ટ 10 રૂપિયા વધી ગઈ છે. એનો મતલબ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણો રૂપિયો નબળો પડ્યો છે. એ કઈ નીતિના લીધે નબળો પડ્યો છે એ તો હવે દેશની સરકાર જ સમજાવી શકે લોકોને. કારણ કે રૂપિયો નબળો પડવાથી તમે સૌથી પ્રથમ જુઓ તો ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ક્રૂડ જે આપણે પરચેસ કરીએ છીએ એના પર અસર પડે, એના લીધે ડીઝલના ભાવો પર અસર પડે, એના લીધે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પર જે ડીઝલનો કોમોડિટીના અંદર હોય એની અસર પડે. એના લીધે તમે જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છેલ્લા કેટલા સમયથી રેપો રેટ જાળવી રાખ્યો છે, એના લીધે ઇન્ટરેસ્ટ રેટ પર ફરક પડે. ઇન્ટરેસ્ટ રેટ ઘટી નથી રહ્યા એટલે લોકોને ઈએમઆઈ વધારે ભરવા પડે, લોકોને ઈએમઆઈ વધારે ભરવા પડે એટલે લોકોની પાસે પૈસાની બચત ઓછી થાય. લોકોની પાસે પૈસાની બચત ઓછી થાય એટલે લોકો ખરીદ શક્તિ ના વધે. તો અલ્ટિમેટલી આપણે જોઈએ તો દેશની સરકાર કશે ને કશે આ બધા જ નિયંત્રણો કરવામાં નિષ્ફળ નીવડી છે એવું અમારું સ્પષ્ટ માનવું છે છેલ્લા 10-12 વર્ષમાં. હવે જ્યારે આપણે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી મારા મિત્રએ જે કીધું તો આપણો જે ટ્રેડ ડેફિસિટ છે એ વધી રહ્યો છે. જીડીપીની જો હું વાત કરવામાં માંગુ તો એ છે 5.4, જે અત્યારે ખૂબ જ નબળો છે અને મારા ખ્યાલથી છેલ્લા 7 વખત આપણે માપીએ એમાં સૌથી ઓછો છે. એટલે બધા જ સ્તરે કશે ને કશે આપણે શું કહેવાય કે જે માપદંડો અને જે વિકસિત ભારતની પરિકલ્પના, મેક ઇન ઇન્ડિયાની પરિકલ્પના, આત્મનિર્ભર થવાની જે પરિકલ્પના, આ બધી પરિકલ્પનાઓને ઝાંઝવાના પાણીની જેમ આપણે જોઈ રહ્યા છે અને એ અચીવ નથી થઈ રહ્યા. એની પાછળ કોણ જવાબદાર છે? તો હાલની કેન્દ્રની સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી. કારણ કે પ્રધાનમંત્રી દરેક જગ્યાએ લોકોને પોતાના સ્પીચીસની અંદર
કોંગ્રેસ ખરાબ છે, કોંગ્રેસ આવી છે એવું બોલી રહ્યા છે, પણ દેશનું અર્થતંત્ર, દેશના અર્થતંત્રને વિકસિત ભારતની તરફ કઈ રીતે લઈ જઈશું, તમે જે પોલિસીઝ ડિઝાઇન કરી છે એના ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર શું તકલીફો છે, આ બધી જો ચર્ચા થાય દેશની અંદર તો કશે ને કશે દેશના લોકોને જે ફાયદો થવો જોઈએ થવો જોઈએ. પણ અર્થતંત્ર અને ખાસ કરીને બજેટ, લોકો મીટ માંડીને બેઠા છે. અમને બી એવી આશા છે કે કાલે નિર્મલા સીતારામન જે 8મી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તો દેશની જનતાને એનો સીધો ફાયદો થાય. કારણ કે જીએસટી ની આવક તો વધી છે, પણ લોકોનું જીવન સ્તરની જે વાત કરવામાં આવે એ કશે ને કશે હજી બી શું કહેવાય કે ઇમ્પ્રુવ થવા માટેના સ્કોપ છે. તો મારી સરકારને અને કોંગ્રેસ તરફથી સરકારને એટલી જ રજૂઆત કે તમે શું કહેવાય કે એને કહેવાય ને કેપિટાલિસ્ટ બજેટ કરતા સોશિયલિસ્ટ બજેટ આવે તો લોકોને વધારે ફાયદો થશે. ચલી બજેટ આવે તે ઘણી અત્યારે હાલ તો જરૂરિયાત જોવા મળી છે. ઉર્વેશભાઈ, આ વખતે બજેટથી આશા અપેક્ષાઓ બહુ બધી છે, પણ એમ કહેવાય ને કે દર વખતે દરેક લોકો આશાઓ તો ઘણી બધી રાખતા હોય છે ને ક્યાંક આશાઓ પૂરી થતી નથી. આ વખતે શું તમે આશાઓ પૂરી કરશો? મુખ્ય બાબત છે કે સ્થિરતા અને સંતુલન. છેલ્લા 2 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્થિરતા અને સંતુલન સાધવા ઉપર ખાસ ભાર આપ્યો. જે પ્રમાણે આર્થિક પરિસ્થિતિઓ વિશ્વમાં જે સર્જાઈ અને એનું જે પ્રેશર ભારતના અર્થતંત્ર ઉપર આવ્યું, ત્યારે આપણી સામે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે આપણી ઇકોનોમીને કેવી રીતે સ્ટેબલ બેઝ આપણે આપવો અને એમાં પણ બધા પરિબળો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવવું. એટલે આ એક બહુ મહત્વના લક્ષ્યાંક આપણે પાર પાડ્યા છે. એના માટે કેટલાક આકરા પગલા પણ ભરવા પડ્યા. રિઝર્વ બેન્કે વ્યાજના દરો જાળવી રાખ્યા અને રૂપિયાની તરલતા જે હતી એને થોડી બાંધીને પણ ફુગાવાને નિયંત્રણમાં લાવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સક્ષમ સાબિત થઈ છે. હવે હાલમાં જે અપેક્ષા છે કે આ જે સ્થિરતાનું વાતાવરણ છે એમાંથી પાછી પોઝિટિવ સેન્ટિમેન્ટ જનરેટ થાય અને આગળ ગ્રોથ આપણે સારી રીતે કરી શકીએ, એ વિકાસના મોમેન્ટમ ઉપર આપણે પહોંચવાનું છે. અને એ માટે જે કંઈ પરિબળો જે કંઈ છે કે 3 પિરામિડના 3 પોર્શન છે, ટોપ ઓફ ધ પિરામિડ, મિડલ ઓફ ધ પિરામિડ ને બોટમ ઓફ ધ પિરામિડ. એટલે જે નીચલો મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ છે એમનો પરચેઝિંગ પાવર કેવી રીતે વધે, એમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કેવી રીતે સુલભતાથી સરળતાથી મળી શકે, તો એમનો પરચેઝિંગ પાવર વધશે તો ડિમાન્ડ વધવાની છે. આજે જે ઇકોનોમિક સર્વે રજૂ થયો એમાં ડિમાન્ડ આપણે સારા એવા અંશે આપણે જાળવી રાખવામાં સફળ થયા છે. રૂરલ કન્ઝમ્પશન પણ જે ગયા ક્વાર્ટરમાં જે ઘટ્યું હતું ચોમાસું વિપરીત હતું એના કારણે, એ પાછું અત્યારે સ્ટેબલ થઈ રહ્યું છે. એટલે ગ્રામીણ ક્ષેત્રમાં પણ ડિમાન્ડ અત્યારે સ્ટેબલ થઈ રહી છે. એ મહત્વનું પરિબળ છે. પરંતુ આખી અર્થતંત્ર, ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને મોદીજીનો અભિગમ એ છે કે જ્યાં સુધી છેલ્લા માણસ ગ્રામીણ ગરીબનો પરચેઝિંગ પાવર જ્યાં સુધી જનરેટ ના થાય ત્યાં સુધી એ અર્થતંત્રનો સાચો વિકાસ નથી. તો એ ક્યારે થશે કે એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ કંટ્રોલમાં રહે, એને આર્થિક તકો મળી રહે, એને પોતાને રોજગારીની તકો મળી રહે. આના માટે રોજગારીના પણ જે આંકડા આજે આવ્યા છે ઇકોનોમિક સર્વે, જે રાષ્ટ્રપતિએ આજે રજૂ કર્યા સંસદમાં, એમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. બેરોજગારી ઓછી થતી જોવા મળી છે. એક બહુ મહત્વનું પાસું છે આ આર્થિક વર્ષ 24-25. આ બધી મોમેન્ટમ 25-26માં પણ જળવાઈ રહે અને બોટમ ઓફ ધ પિરામિડ અને મધ્યમ વર્ગ બેનો પરચેઝિંગ પાવર કેવી રીતે વધી શકે કે જેનાથી ડિમાન્ડ ઉપર એની સીધી અસર થાય. અને ડિમાન્ડ વધે તો ઇકોનોમીને સીધો ડાયરેક્ટ ફાયદો થવાનો છે. અને બીજું મહત્વનું પાસું યજ્ઞભાઈ એ આવ્યું છે કે આપણે ડોમેસ્ટિક ગ્રોથ ઉપર, એટલે આપણા આંતરિક ગ્રોથ ઉપર આપણે ભાર મૂક્યો છે આ વખતે. એટલે બજેટમાં પણ આપણે એક્સટર્નલ ફેક્ટર્સ છે એના માટે આપણે કોઈ અત્યારે સ્પેક્યુલેશન નથી કરતા કે ટેરિફ શું થવાનું છે, ક્યારે કઈ વસ્તુ પર એની શું દૂરોગામી અસર, નજીકની અસરો થશે. પરંતુ એના માટે આપણી રિસ્પોન્સ સિસ્ટમ છે એ સક્ષમ છે કે ટેરિફમાં કોઈ પણ ફેરફાર થયા ઇન્ટરનેશનલ ટ્રેડમાં, તો એના માટે આપણે પણ અત્યારે ટ્રેડમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છીએ. એક્સપોર્ટના આંકડાઓ પણ ઘણા મહદઅંશે ઘણા સારા છે.
કોવિડના સમયમાં ભારતની કૃષિએ સૌથી વધારે એક્સપોર્ટ કરેલું છે. 44% ગ્રોથ કોવિડના સમયે કૃષિમાંથી થયેલો છે. એટલે ઓવરઓલ આપણે એક બહુ મજબૂત અવસ્થામાં છીએ અને બહારના પરિબળો જે વખતે જે ઉદ્ભવ થશે એ પ્રમાણે આપણે રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છીએ. પરંતુ આપણે આપણો આંતરિક ગ્રોથ, દરેક વ્યક્તિનો ગ્રોથ, જે આપણે કહીએ છીએ સબકા સાથ સબકા વિકાસ, તો એ સબકા વિકાસ ક્યારે થશે કે વ્યક્તિનો જીડીપી જ્યારે વધશે ત્યારે, એનો પરચેઝિંગ પાવર વધશે ત્યારે, એની કોસ્ટ ઓફ લિવિંગ ઓછી થશે ત્યારે અને એની ઇન્કમ વધશે ત્યારે. આ પ્રમાણેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત કરી રહી છે. કારણ કે આવકની અસમાનતા એ સૌથી મોટો ભાગ ભજવે છે અત્યારના સમયમાં. આવકની અસમાનતા છે એટલા માટે તો મુકેશભાઈએ કહ્યું કે ના અમીર વધારે અમીર બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે. સબકા સાથ સબકા વિકાસ જો પોલિસી હોય તો ટેક્સ પેયર પૈસા આપે અને મફતની રેવડીઓ વેચાય, આ તો અન્યાય છે. મુકેશભાઈનો દ્રષ્ટિકોણ એમની રીતે એ યોગ્ય છે, પરંતુ આપણે કેટલીક વાસ્તવિકતાઓ આપણે જોઈએ કે જે જોબની વાત છે, રોજગારીની સમસ્યા જે હતી, ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 8 વર્ષથી મુદ્રા યોજના ચલાવી અને એના 40 કરોડ લાભાર્થીઓ છે. આ એવા લાભાર્થીઓ છે કે જેઓ પોતાના પગભેર થઈ શક્યા છે અને એમાંથી કેટલાક તો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શક્યા છે અને આજે પોતે આત્મનિર્ભર થઈ શક્યા છે. આ બહુ મોટી ક્રાંતિ છે કે જે કોઈ દેખાતી નથી આપણે મીડિયામાં, પરંતુ 40 કરોડ લાભાર્થી જે પોતે વન મેન શોપ છે અથવા તો એક કંઈક નાનો વ્યવસાય કરી રહ્યા છે અને એ બેંક દ્વારા 10,000 રૂપિયાથી માંડીને 10 લાખ રૂપિયા સુધીની લોન એ લોકોને અવેલેબલ થયેલી છે. એના આધારે એ લોકોએ ધીમે ધીમે 70 થી 75% લોકો સફળ થયા છે. એટલે રોજગારીની જે પરિમાણો છે અર્થતંત્રમાં, એમાંથી સ્વરોજગારી તરફ આપણે આવ્યા છે કે વ્યક્તિ પોતાના પગ ઉપર કઈ રીતે ઊભો રહી શકે એને માટે તક આપણે આપી છે અને એ તકના આધારે આપણે આ 40 કરોડ લોકોને આપણે જોડ્યા છે. એમાં મહિલાઓ છે, યુવાન છે, ખેડૂત છે અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ છે, અનસ્કિલ્ડ પ્રોફેશનલ્સ છે અને એ લોકો અર્થતંત્રને સ્ટેબિલાઇઝ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સ્કિલ છે, અનસ્કિલ્ડ છે, રોજગાર વધારવાની પણ બાબત છે, સ્થિરતા અને સંતુલન અમે જાળવી રાખ્યા છીએ. નિકુલભાઈ, એવું અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહી રહ્યા છે કે સ્થિરતા જાળવવી બહુ જરૂરી હતી, પણ એ ક્યાંક અત્યારે તો જાળવવામાં એ લોકો સક્સેસ છે. લાગે છે કે ના સક્સેસ છે તેમ? સ્થિરતાનો જે પરિભાષા છે, સ્થિરતા એટલે શું? દેશ સ્થિર છે, દેશનું અર્થતંત્ર સ્થિર છે એવું કહેવા માંગે છે, કાં તો દરેક લોકોની પરિસ્થિતિ સ્થિર છે? તમે જો પીએફ ના આંકડા બતાવે છે કે છેલ્લા 10 વર્ષમાં પીએફ ના ઉપાડમાં જેટલા ટકા વધારો, મારા ખ્યાલથી મેં આર્ટિકલ વાંચ્યો 300% જેટલો ઉપાડ થયો છે. એટલે પીએફ એક એવી મૂડી છે કે જ્યાં લોકો રિટાયર થાય પછી એને ઉપયોગ કરે, પરંતુ લોકોને પોતાના જીવનકાળ દરમિયાનમાં જ વાપરવાની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. તો એ સ્થિરતા કઈ કહેવાય? બરાબર છે. મારા મિત્ર કહી રહ્યા છે બેરોજગારીનો દર ઘટી રહ્યો છે. બેરોજગારી કઈ લેવલ પર છે, શું છે, એ આપણને ખ્યાલ નથી. સરકારી તંત્રની અંદર આપણે ખાલી સરકારની જ સેવાઓ જોઈએ તો નવી શિક્ષણ નીતિની અંદર સરકારે 2020માં પોતે કબૂલ્યું હતું કે 1 લાખ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. તો શું એ રિપોર્ટના આધારે એમણે છેલ્લા 5 વર્ષમાં કોઈ ભરતી પ્રક્રિયા કે લોકોને શિક્ષિત કરવાના જે પ્રયત્નો હોય એ નથી કર્યા? સરકારની એ જવાબદારી નથી? પ્રાઇમરી હેલ્થ સેન્ટરની આપણે વાત કરીએ તો શું પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગ્રાસરૂટ લેવલ પર જે રિક્વાયર્ડ છે ઉભા થઈ ગયા છે? આપણે ઘણીવાર ઘણી બધી વસ્તુઓ જોઈએ છે. એટલે સ્થિરતાનો મતલબ ઇકોનોમી સ્ટેબલ છે તો ડોલર ઇન્ડેક્સની અંદર ડોલર આટલો ઘટ્યો કેમ? બીજું કે ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટની અંદર તમને જે બેનિફિટ મળ્યો છે તો એ લોકોને પાસ ઓન કેમ નથી થયો? સરકારે બેનિફિટ લીધા, સરકાર સ્થિર છે કારણ કે લોકો જોડેથી પૈસા લઈ અને સરકાર પોતે સ્થિર છે, પરંતુ લોકોને તો સ્થિરતા નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. લોકોમાં તો અત્યારે ક્યાંક સ્થિરતા નથી તેવું તો જોવા મળી રહ્યું છે. ઉર્વેશભાઈ, શું કહેશો? કારણ કે સ્થિરતા લાવવી જવાબદારી અત્યારે તો કેન્દ્ર સરકારની બને છે. તમે સ્થિરતાની વાત કરો છો, એક બાબત ક્યાંક મુકેશભાઈ પણ એગ્રી કરશે મારી વાતથી કે મનમોહન સિંહની જે સરકાર હતી,
આખું વિશ્વ ક્યાંક મંદીમાં હતું, એ વખતે જે રૂપિયો સ્થિર રહ્યો હતો તેને ક્યાંક અત્યારે તો સ્થિરતાને આપણે કહેવું એક બહુ વ્યાજબી વાત છે એવું પણ ક્યાંક વિશ્લેષકો માની રહ્યા છે. પરંતુ અત્યારે જો સંતુલિતતાની તમે વાત કરો છો તો ક્યાંક હજુ પણ આવકની અસમાનતા છે. જીડીપી વધવાને કારણે અત્યારે તો ઘટી રહ્યો છે. ઉર્વિશભાઈ જી, કેટલીક અત્યારે જે વાતો જે અત્યારના જે થઈ રહી છે સાર્વત્રિક રીતે, એમાં કેટલાક આપણે ડેપ્થમાં વાત સમજવા જેવી છે. જીડીપી આપણે 6.3 થી 6.8% પ્રોજેક્શન આ વખતનું 24-25નું થયું છે, જે લગભગ આપણે સ્થિરતા જાળવી રાખીએ છીએ એમ કહી શકાય. અને બીજી મહત્વની વાત એમાં એ છે કે ડોલર વધ્યા હોવા છતાં આપણે કારણ કે એનું આપણે બે રીતે માપ કરીએ છીએ જીડીપીનું. એક ડોલરમાં મપાય છે ને એક રૂપિયામાં મપાય છે. એટલે ડોલરમાં જે મપાય છે એ સ્વાભાવિક રીતે ડોલર મજબૂત થયો છે. રૂપિયો નબળો પડ્યો છે એવું કહેવાય નહીં. રૂપિયો સ્થિર રહ્યો છે, પરંતુ ડોલર વિશ્વની દરેક કરન્સી સામે, કારણ કે અમેરિકન માર્કેટની અંદર જે પ્રમાણે સેન્ટિમેન્ટ્સ બદલાઈ છે, જે પ્રમાણે જે પોલિટિકલ સ્ટેબિલિટી આવી છે, ઇલેક્શન પૂરા થઈ ગયા છે, નવી સરકાર આવી છે, પ્રો બિઝનેસ પ્રો ઇકોનોમી સરકાર છે, એટલે એક સેન્ટિમેન્ટ, ઇકોનોમીની જે સેન્ટિમેન્ટ અમેરિકામાં છે એ થોડી મજબૂત થઈ છે. એના પરિણામે ડોલર દરેક કરન્સી સામે ઉચકાયો છે. અમેરિકામાં 40 કરોડ છે, ઇન્ડિયામાં 140 કરોડ છે. જી કહેજો, મારે એક સવાલ આપને પૂછવો છે, ખાલી 30 સેકન્ડ. અમેરિકામાં 40 કરોડ છે, ઇન્ડિયામાં 140 કરોડ છે. ઇન્ડિયાની અંદર અત્યારે ખૂબ જ મોટો ચાન્સ છે ઇકોનોમી ગ્રો કરવાનો. જ્યાં વીકનેસ છે એ રાજકીય ઈચ્છા શક્તિની છે. મફતની રેવડી કલ્ચરમાંથી સરકાર બહાર આવે, કારણ કે રાજકીય પાર્ટી બજેટ બનાવતી હોય છે, ઇલેક્શનને ધ્યાનમાં રાખીને બજેટ બનાવતી હોય છે. આ બધામાંથી બહાર આવવું બહુ જરૂરી છે. લોકો દેશ છોડીને જાય છે, વિદેશમાં વસવાટ કરવા જાય છે, વિદેશમાં બિઝનેસ કરવા જાય છે. એને કઈ રીતે રોકી શકાય, એના ઉપર કઈ પોલિસીઓ લાવી શકાય છે, એ ધ્યાનમાં રાખવાની જરૂરી છે. ડોલરની સામે રૂપિયાનું ચલણ વિશ્વ લેવલે કેમ ના વધી શકે? બ્રિક્સની અંદર આપણો રૂપિયો ચલાવવાની જે વાત થઈ છે એની અંદર કેમ પાછળ પડી રહ્યા છે? આ બધા ઇસ્યુઓ ઉપર જો સરકારે ચિંતન કર્યું હશે તો ચોક્કસ સારું પરિણામ આ બજેટમાં દેખાશે. તો તમે તમારો વ્યૂ આપ્યો. અમારે એઝ અ વિશ્લેષક તરીકે પૂછવું છે, જ્યારે આપણે બજેટની વાત કરતા હોઈએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ હોય, મારે કોઈ રાજકીય પક્ષની અત્યારે નામ લઈને તો ચાલો વાત નથી કરવી, પણ કોઈ પણ પાર્ટી હોય, એ લોકો એમ કહેતા હોય છે કે અમે શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપીને અમે કાર્ય કરતા હોઈએ છીએ. પણ અત્યારના સમયમાં શું શિક્ષણ અને આરોગ્યને જો પ્રાધાન્ય આપવામાં આવશે, અને આપવામાં આવશે તો પછી કેવી રીતે, શું કહેશો આપ? યજ્ઞભાઈ, ચંદ્રબાબુ નાયડુને સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું, બિહારને સ્પેશિયલ પેકેજ આપવામાં આવ્યું, તો બીજા રાજ્યોએ શું ગુનો કર્યો છે? બીજા રાજ્યોમાં 500 રૂપિયાનો ગેસનો બાટલો મળે તો ગુજરાતની અંદર કેમ 1000 રૂપિયામાં, 800 રૂપિયામાં? ગુજરાતે શું ગુનો કર્યો છે? એટલે આ જે છે એ ચોક્કસ રાજનીતિ વાળું હોય છે, એમની અંદર કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આખું બજેટ આવ્યા પછી એના ગણિત નીકળતા હોય છે. રૂપિયો ક્યાં આવે છે ને ક્યાં જાય છે એ જોવાનું હોય છે. કોરોનાની અંદર જે આરોગ્યલક્ષી બજેટ ગયું તો ચલો આ વર્ષે છેલ્લા 3 વર્ષથી અંદર તો કોઈ તકલીફ નથી, સારું, ક્યાંય દુકાળ નથી, દેશની અંદર પ્રગતિ ઉપર જઈ રહ્યો છે, ઇકોનોમી વધી રહી છે, તો એ પ્રમાણેનો બેનિફિટ ક્યાં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ખૂબ જ મોટું કામ થયું છે, પરંતુ ઇન્ડસ્ટ્રી લેવલે, એમએસએમઈ લેવલે, સ્ટાર્ટઅપ લેવલે જે મોટા મોટા આંકડા અપાઈ રહ્યા છે એ ખોટા છે. હું આજે પણ કહું છું, અને એના ઉપર ખૂબ જ મોટું કામ થવું જોઈએ. આ આપણી સ્પેશિયલ રિક્વેસ્ટ છે. એઆઈ આવી રહ્યું છે, 40% નોકરીઓ જશે, એ ધ્યાન રાખજો. ટેકનોલોજી, આજે બેંકોમાં 50 કામ કરતા હતા, 10 કરતા થઈ ગયા છે, ને હવે 2 વર્ષની અંદર 2 માણસ કામ કરતા થઈ જશે. બધું ઓટોમેશનમાં આવી ગયું છે. તમે એન્કર છો, તમારા એઆઈ એન્કર આવી ગયા છે, તમારી નોકરી ખતરામાં છે, બીજી નોકરી શોધવાની તૈયારી રાખજો. એટલે ટૂંકમાં આ બધા જે નવી ટેકનોલોજી આવી રહી છે, નવું જગ પરિવર્તન આવી રહ્યું છે, એની સામેની કઈ પોલિસી સરકાર આગામી ભવિષ્ય માટે તૈયાર કરે છે, એ સરકારની ઇન્ટેલિજન્સ કહેવાશે, અને એના ઉપર અમારી નજર રહેશે. કરતો તો મુકેશભાઈ મારી નોકરી ખતરામાં લાવી દીધી. ચલો, કઈ વાંધો નહીં. તો એક બાજુ જે રીતે આપણે બજેટને લઈને તો આશા અપેક્ષાઓ પર ઘણી બધી ચર્ચા વિચારણા કરી રહ્યા છે, પણ હવે સવાલ એ છે આશા અપેક્ષાઓ વખતે ફળીભૂત થશે કે કેમ? નિર્મલા સીતારામનજી દ્વારા જે લાસ્ટ ઘણા સમયથી અલગ અલગ જે સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યા છે, ને તેમના જે સ્ટેટમેન્ટ ઉપરથી જ ક્યાંક અત્યારે તો લોકો પણ ક્યાંક એમ કહે કે સવાલ તો કરી રહ્યા છે, પણ
શું મધ્યમ વર્ગને અને તેની સાથે જે શિક્ષણ આરોગ્યની વાત કરવામાં આવે છે, એઆઈની વાત કરે છે, તમામ બાબતો ઉપર આ વખતે આશા અપેક્ષાઓ ફળીભૂત થાય છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે નિકુલભાઈ, ઉર્વેશભાઈ અને મુકેશભાઈ, આ ત્રણના બરાબર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો. નમસ્કાર.